છેલ્લા જીરે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવો. 2022માં બાલીમાં થયેલી G20ની મીટિંગમાં ભારતના પ્રધાનમંત્રી મોદી દ્વારા ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીને પાટણના પટોળાની ભેટ આપવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે પાટણના પટોળા એ મૂળ પાટણના નહીં પરંતુ મહારાષ્ટ્રના છે? 11મી સદીમાં સોલંકી શાસક કુમારપાળ પોતે જૈન ધર્મને પાળતા હોય. રોજ નવું વસ્ત્ર પટોળા પહેરીને મંદિરમાં જવું એવો પોતે નિયમ બનાવ્યો હોય. એક દિવસ મંદિરના પૂજારી એમને રોકે છે કે તમારું વસ્ત્ર જૂનું અપવિત્ર થયું એવું લાગે છે. આથી તપાસ કરતા ખ્યાલ પડે છે કે જ્યાંથી વસ્ત્રની આયાત કરીએ છીએ એ છે મહારાષ્ટ્રનું જલના. મહારાષ્ટ્રનું જલનાના રાજા જે છે એ પોતે એક વખત વસ્ત્રને પહેરે છે અને પછી પોતે નિકાસ કરતા હોય છે. આથી ગુસ્સા ભરાયેલા કુમારપાળ પોતે જલના પર આક્રમણ કરે છે, ત્યાંના રાજાને હરાવે છે અને પોતાની સાથે 700 જેટલા પરિવારોને લઈ આવે છે. આ 700 જેટલા પરિવારો પટોળાના વ્યવસાય સાથે સંબંધિત હોય છે. રોજ નવા વસ્ત્રો પહેરીને કુમારપાળ પોતે મંદિરમાં જતા હોય છે. હાલમાં આ 700 પરિવારોમાંથી માત્ર એક પરિવાર સાલ્વી પરિવાર પોતે વસ્ત્ર નિર્માણમાં જોડાયેલું છે. પાટણના પટોળાને જીઆઈ ટેગ પણ મળેલું છે. પાટણના પટોળા સિવાય બીજી કઈ ચીજ વસ્તુઓને જીઆઈ ટેગ મળેલું છે એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો.